वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्त्ये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 52થી લઈને 54મા અધ્યાય પર્યંત ભગવાન શ્રી કૃષ્ણનો અને રૂકમણી દેવીનો વિવાહ થયો તેની કથાની ચર્ચા કરતા હતા. આજે આપણે પુનઃ એ કથાને અગાડી વધારીએ છીએ. 55મા અધ્યાયની અંદર રૂકમણી દેવીના ગર્ભ થકી પ્રગટ થયેલા પ્રદ્યુમ્ન ભગવાનના જન્મની કથા છે અને સમરાસુરના વધની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, કામદેવ ભગવાન વાસુદેવનો જ અંશ છે. તેઓ પહેલા રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. શ્રોતાઓને સહેજ જિજ્ઞાસા થાય કે ભાઈ, આ કામદેવ જે છે એ પૂર્વે રુદ્રદેવની ક્રોધાગ્નિથી બળીને ભસ્મ કેમ થઈ ગયા હતા? તો એની કથા જે છે એ રામચરિત માનસના બાલકાંડમાં તથા શિવ પુરાણના રુદ્ર સંહિતાના અધ્યાય 19ની અંદર આવે છે. વાત એવી હતી કે માતા સતી દક્ષના યજ્ઞની અંદર પોતાના પતિ ભગવાન શંકર અને પોતાનું અપમાન થવાથી પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દે છે. અને ભગવાન શંકર જે છે એ પોતાના ગણ વીરભદ્ર પાસે દક્ષના યજ્ઞને સમાપ્ત કરાવી દે છે અને પછી ભગવાન શંકર સમાધિમાં લીન થઈ જાય છે. એ સમય દરમિયાન ધરાતલની ઉપર એક દૈત્ય પ્રગટ થયો હતો જેનું નામ હતું તાડકાસુર. આ તાડકાસુરે ભગવાન શંકરની ખૂબ આરાધના કરી હતી અને જ્યારે એની તપસ્યાથી ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થયા અને એની પાસે વરદાન માંગવા માટે કહ્યું, ત્યારે તાડકાસુરે ભગવાન શંકરને કહ્યું હતું કે તમારા થકી જે પુત્ર પ્રગટ થાય તેના થકી જ મારું મૃત્યુ થાય. ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. આમ તો તાડકાસુરે સર્વપ્રથમ ભગવાન શંકર પાસે અજર અમર થવાનું વરદાન માગેલું હતું, પરંતુ ભગવાન શંકરે એને સ્પષ્ટ રૂપે એ વરદાન આપવાની મનાઈ કરી દીધેલી. એટલે એણે વરદાનની અંદર એવું માગેલું હતું કે તમારા થકી જે પુત્ર પ્રગટ થાય તેના દ્વારા જ મારું મૃત્યુ થાય. ભગવાન શંકર એને એ વરદાન આપીને અંતર્ધાન થઈ જાય છે. તાડકાસુરને ખબર હતી કે માતા સતી તો દક્ષના યજ્ઞની અંદર બળી મુવા છે. એમણે પોતાનું શરીર જે છે એ અગ્નિદેવને સમર્પિત કરી દીધું છે. એટલે ભગવાન શંકર જે છે અત્યારે વિદુર થઈ ગયા છે અને હવે એ લગ્ન કરવાના નથી હમણાં તો.
એટલે માટે તાડકાસુરે યુક્તિપૂર્વક ભગવાન શંકરની પાસે આ પ્રમાણેનું વરદાન માગેલું હતું. અને ભગવાન શંકર પછી તો સમાધિની અંદર લીન થઈ ગયા. પેલી બાજુ સતી દેવી જે છે એ હિમાલયના ઘરે પુત્રી રૂપે પ્રગટ થાય છે. આ બાજુ તાડકાસુરનો આતંક જે છે એ બહુ વધી ગયો હતો. એણે બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢેલા હતા અને બ્રહ્માંડની અંદર જે પણ દેવતા જે પદ પર અધિકૃત હતો એને એ પદ પરથી એણે ચ્યુત કરી દીધા હતા. તાડકાસુરને વરદાન છે કે ભગવાન શંકર થકી જે સંતાન પ્રગટ થાય તેના દ્વારા તેનું મૃત્યુ થાય. ભગવાન શંકર હિમાલયની ગુફાની અંદર ઘોર સમાધિની અંદર લીન થઈ ગયા છે. એમની સમાધિ ભંગ કરવાની શક્તિ કોઈની અંદર નથી. દેવતાઓ બધા બ્રહ્માજીની પાસે જાય છે. અને બ્રહ્માજીને કહે છે કે પ્રભુ, તાડકાસુરનો જુલમ જે છે એ અમારા પર ખૂબ વધી ગયો છે. અમને બધાને જ અમારા અધિકાર પરથી એણે ચ્યુત કરી દીધા છે. ભગવાન શંકર થકી પ્રગટ થયેલા પુત્ર દ્વારા જ એનું મૃત્યુ છે. અને ભગવાન શંકર અત્યારે સમાધિની અંદર લીન છે. સતીદેવી પુનઃ હિમાલયના ઘરે પ્રગટ થઈ ચૂકેલા છે. માટે સતીદેવીના વિવાહ જો ભગવાન શંકરની સાથે થાય અને એમાંથી સંતાન પ્રગટ થાય અને એ સંતાન તાડકાસુરનો વધ કરે તો અમે સુખી થઈએ. પરંતુ ભગવાન શંકર અત્યારે સમાધિની અંદર લીન છે. તો અમારે સમાધિ ભંગ કેવી રીતના કરવી? બ્રહ્માજીએ કામદેવને પોતાની પાસે બોલાવ્યો અને કામદેવને કહ્યું કે કામદેવ, તું ભગવાન શંકરની પાસે જા અને એમની સમાધિ ભંગ કર. બ્રહ્મદેવની વાત સાંભળી કામદેવ તો સ્તબ્ધ થઈ ગયો. કારણ કે આજ લગીન કામદેવે અનેક લોકોની સમાધિ ભંગ કરી છે. અનેક લોકોને એણે તપસ્યામાંથી પાડી દીધા છે. પરંતુ આ તો જગત કારણ એવા ભગવાન શંકરની તપસ્યા ભંગ કરવાની વાત કરે છે. પણ કરવું શું હવે? બ્રહ્મદેવની આજ્ઞા થઈ ગઈ છે. આજ્ઞા તો ભંગ થાય નહીં. કામદેવ પોતાની પત્ની રતિની પાસે આવે છે અને રતિને કહે છે કે રતિ, આજે આપણે જગતના હિતને માટે શિવની સમાધિ ભંગ કરવા માટે જવાનું છે. પોતાના ભરતાની આ વાત સાંભળી રતિ દેવી કહે છે કે આપણે સમાધિ ભંગ કરવા માટે નથી જતા, પરંતુ હું મારો આ ચૂડલો છે, મારા માથાના વાળ છે ને એ કપાવવા માટે જાઉં છું. કારણ કે હું જાણું છું કે આપણે બંને ત્યાં જશું અને શંકરનો ક્રોધ થયો તો આપણે એક પણ પાછા ન આવી શકશું. કામદેવ કહે કે જગતના હિત માટે આપણે જવું જ પડશે. કારણ કે ભગવાન શંકરની સમાધિ જ્યાં લગીન ભંગ થાય એમ નથી, ત્યાં લગીન પાર્વતી દેવી સાથે એના વિવાહ ન થાય, અને એના વિવાહ ન થાય
તો તાડકાસુરનું મૃત્યુ ન થાય. માટે આપણે શિવની સમાધિ ભંગ કરવા માટે જવું જ પડશે. આ પ્રમાણે પોતાના ભર્તાની વાત સાંભળી રતિદેવી કામદેવની સાથે જવા માટે તૈયાર થાય છે અને જે જગ્યાએ ભગવાન શંકર તપસ્યા કરતા હતા એ જગ્યાએ એ પોતે આવે છે. એ વખતે વસંત પણ એમની સાથે છે. કામદેવ ત્યાં આવી પોતાની બધી જ લીલાઓ જે છે એ વિસ્તારે છે. સર્વપ્રથમ હર્ષણ નામનું બાણ જે છે એ પોતાના ધનુષની ઉપર ચડાવે છે અને શંકર પર ફેંકે છે. પરંતુ ભગવાન શંકરના મનની અંદર કોઈ પણ જાતનો ક્ષોભ થતો નથી. ત્યારબાદ એક પછી એક એમ 4 બાણ મારે છે અને જ્યાં 5મું બાણ એ ધનુષ પર ચડાવે છે અને જ્યાં એ ભગવાન શંકરની ઉપર છોડે છે ત્યાં જ ભગવાન શંકરના મનની અંદર ખલબલી થઈ જાય છે. અને જ્યાં ખલબલી થાય છે ત્યાં જ ભગવાન શંકરના નેત્ર જે છે એ ખુલી જાય છે. ભગવાન શંકર આજુબાજુ દ્રષ્ટિ કરે છે પરંતુ કોઈ દેખાતું નથી. જે ગુફાની અંદર ભગવાન શંકર તપસ્યા કરતા હોય છે એ ગુફાની અંદર એક વૃક્ષ હોય છે ને એ વૃક્ષની ઉપર પેલો કામદેવ બેઠેલો હોય છે. પોતાને સમાધિના સુખથી વંચિત કર્યા એમાં વિક્ષેપ પડ્યો એટલે ભગવાન જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાનું તૃતીય નેત્ર જે છે એ ખોલી નાખે છે. અને જ્યાં તૃતીય નેત્ર ખુલે છે ત્યાં જ કામદેવ જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. ત્રિભુવનની અંદર હાહાકાર મચી ગયો કે કામદેવ જે છે એ સમાપ્ત થઈ ગયો. કામદેવ રાખનો ઢગલો થઈને પડી જાય છે. રતિ દોડતી આવે છે, ભગવાન શંકરના ચરણમાં પડી જાય છે કે પ્રભુ હવે હું શું કરું? મારા પતિદેવ તો કાળનો ગ્રાસ બની ગયા છે. રતિદેવી ભગવાન શંકરના ચરણ પકડીને ખૂબ રુદન કરે છે. ભગવાન શંકર એને આશ્વાસન આપે છે, એને સાંત્વના આપે છે અને કહે છે કે રતિ તું ભય ન પામ. હવે કામદેવ જે છે એ અનંગની સંજ્ઞા ધારણ કરી દરેક પ્રાણી માત્રના અંતકરણની અંદર રહેશે. તારો પતિ જે છે એ તને પુનઃ પ્રાપ્ત થશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલની ઉપર પ્રગટ થશે ત્યારે એ જ શ્રી કૃષ્ણ થકી એ કામદેવનું પુનઃ પ્રાગટ્ય થશે. તે વખતે એનું નામ હશે પ્રદ્યુમ્ન. અને પછી તારું પણ એની સાથે મિલન થશે. આ પ્રમાણે આશીર્વાદ આપી ભગવાન શંકર ત્યાંથી જતા રહે છે અને પછી તો પાર્વતી દેવી સાથે એમના વિવાહ થાય છે. એના થકી કાર્તિક સ્વામીનો જન્મ થાય છે અને એ કાર્તિક સ્વામી જે છે એ તાડકાસુરનો વધ કરે છે. આ કથા જે છે એ શિવ પુરાણની અંદર તથા સ્કંદ પુરાણમાં જોવા મળે છે. આ પ્રમાણે ભગવાન શંકરે જે આશીર્વાદ આપેલા હતા એ આશીર્વાદ ફલીભૂત થયા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી થકી સાક્ષાત કામદેવના અવતાર સમા પ્રદ્યુમ્નનો જન્મ થાય છે.
પરંતુ પ્રદ્યુમ્નનો જન્મ થાય એના 7મે જ દિવસે સમરાસુર નામનો એક અસુર જે છે એ વેશ પલટો કરીને દ્વારકા આવે છે અને દ્વારકામાંથી એ પ્રદ્યુમ્નને ઉઠાવીને લઈ જાય છે. સમરાસુરને એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે શ્રી કૃષ્ણ ભગવાન થકી જે પુત્રનો જન્મ થશે એ પુત્ર દ્વારા મારું મૃત્યુ છે. આ વાત ભક્તો હરિવંશ પુરાણની અંદર વૃષ્ણિ વંશ વર્ણન અધ્યાય 104 ની અંદર લખેલી છે. ત્યાં એવું પણ લખેલું છે કે સમરાસુર એ બાળકને ઉઠાવીને લઈ જાય છે અને એને ઘરે લાવે છે અને પોતાની પત્ની માયાદેવીને જે અપરજ હતી, એને પુત્ર ન હતા, તેને આ પ્રદ્યુમ્ન અર્પણ કરી દે છે. આ માયાદેવી જે છે, માયાવતી છે, એ બીજી કોઈ ન હતી પરંતુ એ સાક્ષાત રતિ દેવી હતી અને કામદેવના પ્રાગટ્યની એ રાહ જોતી હતી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 55મા અધ્યાયની અંદર કલ્પભેદે કરીને આ કથા જે છે એ થોડી ભિન્ન છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે સમરાસુર જે છે એ સમરાસુર પ્રદ્યુમ્નનું હરણ કરે છે અને પછી એને લઈને સમુદ્રમાં નાખી દે છે અને સમુદ્રની અંદર એક મહામત્સ્ય જે છે એ પ્રદ્યુમ્નને ગળી જાય છે. એ મહામત્સ્ય કેટલાક માછીમારોની જાળમાં પકડાઈ જાય છે અને જ્યારે એ માછીમારો એ મત્સ્ય સમરાસુરને ભેટ કરે છે અને સમરાસુરના રસોઈયાઓ જ્યારે એ મત્સ્યને ચીરે છે તો અંદરથી એક બાળક જે છે એ લોકોને પ્રાપ્ત થાય છે. એ બાળક જે છે એ બાળક વિશે સમરાસુરને કોઈ પણ જાતનું જ્ઞાન હોતું નથી. સમરાસુરના રસોઈયાઓ જે છે એ બાળક જે છે એ પેલી માયાવતીને આપી દે છે. એ માયાવતીનું હરણ કરીને સમરાસુર એને પોતાના ઘરે લઈ આવેલો હતો અને પોતાના ઘરે એને દાળભાત બનાવવા માટે એણે રાખેલી હતી. સમરાસુરે તો અનેક કન્યાઓનું અપહરણ કરેલું હતું, તેમાંથી એક કન્યા જે છે એ આ રતિ પણ હતી. રતિ એ પતિવ્રતા નારી છે. સમરાસુરે પોતાનું અપહરણ કર્યું એટલે રતિ જે છે એ અતિશય શોક પામવા લાગી. રતિએ ભગવાન શંકરની વિનંતી કરી એટલે ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થઈ જાય છે અને એને કહે છે કે હું તને એક એવી વિદ્યા આપું છું કે જે વિદ્યાના પ્રભાવથી તું સમરાસુરને મોહિત કરી દેશે. સમરાસુર જેવો તારી પાસે આવશે અને તારી સામું જેવો એ જોશે એટલે એ મોહિત થઈ જશે અને તારો ઉપભોગ એ કરી જ ન શકશે. આ પ્રમાણેની વિદ્યા ભગવાન શંકર રતિદેવીને આપે છે અને જ્યારે સમરાસુર રતિદેવીની પાસે આવે ત્યારે એ વિદ્યાના પ્રભાવથી એ સમરાસુર એવો તો મોહિત થઈ જતો હતો કે રતિદેવીનો ઉપભોગ કરવા માટે એ તૈયાર જ ન થતો હતો. પેલી તરફ રતિદેવીની પાસે નારદજી આવે છે અને નારદજી એને પ્રદ્યુમ્નની ઓળખાણ કરાવે છે કે આ બાળક જે છે એ બીજો કોઈ નથી પરંતુ
તારો પતિ કામદેવ જ છે. કોઈક વ્યક્તિને એવી શંકા થાય કે સમરાસુર વેશ પલટો કરીને દ્વારકા આવ્યો તો શું ભગવાન શ્રી કૃષ્ણને ખબર ન પડી? તો એનો ઉત્તર પણ જે છે એ હરિવંશની અંદર વૃષ્ણી વંશ વર્ણન અધ્યાય 104 આપેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ આ બધી જ વાત જે છે એ જાણતા હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાળકનું અપહરણ થવા દીધું, કારણ કે રતિદેવી સાથે એ પ્રદ્યુમ્નનો મેળાપ કરાવવાનો હતો. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ કંઈ બોલતા નથી. આ તરફ નારદજી થકી રતિદેવીને ખબર પડી ગઈ કે આ તો મારા પતિ કામદેવ છે. એ ધીરે ધીરે કામદેવને મોટા કરવા લાગી. પ્રદ્યુમ્નજીનું રૂપ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ સમાન જ હતું. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ દેખાતા હતા તે જ પ્રમાણે પ્રદ્યુમ્ન પણ એવા જ દેખાતા હતા. પ્રદ્યુમ્ન ધીરે ધીરે કરતા મોટા થયા. રતિદેવીએ એને મોટા કર્યા અને રતિદેવી પોતાના હાવભાવોથી કામદેવને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી. ત્યારે કામદેવ જે છે એટલે કે પ્રદ્યુમ્નદેવ જે છે એ રતિદેવીને કહે છે કે દેવી, તમે તો અમારી માતા સમાન છો, પછી અમારી સાથે પ્રણયની ઈચ્છા શા માટે રાખો છો? ત્યારે રતિદેવી જે છે એને કહે છે કે સ્વામી, હું તમારી માતા નથી, પરંતુ તમારી પૂર્વજન્મની પત્ની રતિદેવી છું. આ દુષ્ટ સમરાસુર જે છે એ તમારું હરણ કરીને તમને અહીં લાવેલો છે. તમે વસ્તુતાએ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના પુત્ર છો. તમારી માતા તમારા વિયોગની અંદર જળ વગરની માછલીની જેમ તડપતા હશે. માટે તમે આ સમરાસુરનો વધ કરો. આ સમરાસુર જે છે એ અનેક પ્રકારની માયાઓ જે છે એ જાણનારો છે, પરંતુ હું તમને મહામાયા નામની એક વિદ્યા આપું છું, જેથી તમે સમરાસુરનો સામનો કરી શકશો અને એને મોતને ઘાટ ઉતારી શકશો. ત્યારબાદ રતિદેવીએ પ્રદ્યુમ્નને મહામાયા નામની વિદ્યા આપી. પ્રદ્યુમ્નજી અસ્ત્ર શસ્ત્રથી સજ્જ જઈને સમરાસુરને યુદ્ધ માટે ચુનૌતી આપે છે. સમરાસુર પણ પોતાના સૈન્યને લઈને રણ મેદાનની અંદર આવે છે. રણ મેદાનની અંદર પ્રદ્યુમ્ન અને સમરાસુરનો ભયંકર યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર પ્રદ્યુમ્નજી સમરાસુરનો વધ કરી દે છે. અને તે પછી માયાવતીને લઈને અર્થાત કે રતિદેવીને લઈને પ્રદ્યુમ્ન દ્વારકા આવે છે. અને દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનું અંતપુર હતું, ત્યાં જ આવીને એ ઊભા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ વખતે બીજા લગ્ન પણ કરી ચૂકેલા હતા, કારણ કે પ્રદ્યુમ્ન સમરાસુર દ્વારા હરાયો પછી કેટલા વર્ષો પછી એ પ્રદ્યુમ્ન દ્વારકા આવે છે. એ મધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણના બીજા પણ લગ્ન થઈ ચૂકેલા હતા, જેની ચર્ચા આપણે અગાડી કરીશું. એકાએક
પ્રદ્યુમ્ન અંતપુરની અંદર આવી ગયા એટલે અંતપુરની અંદર રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની અન્ય પત્નીઓ જે છે એ આગી પાછી થઈ ગઈ. કારણ કે એ લોકો એમ સમજવા લાગી કે અમારા સ્વામી એકાએક આવી ગયા છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રદ્યુમ્ન જે છે એક સરખા જ દેખાતા હતા. જેવું ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ હતું એવું જ પ્રદ્યુમ્નનું હતું. એ બધી આગી પાછી થવા લાગી. પરંતુ જ્યારે ધારીને એ લોકોએ જોયું ત્યારે એમને ખબર પડી કે આ અમારા સ્વામી નથી, પરંતુ આ તો કોઈ બીજો છે. એવા જ સમયની અંદર માતા રૂકમણી ત્યાં આવે છે અને એવો મનોમન વિચારવા લાગ્યા કે આ નરરત્નો કોણ છે, આ કમલનયન કોનો પુત્ર છે, કઈ ભાગ્યશાળી સ્ત્રીએ આને પોતાના ગર્ભમાં ધારણ કર્યો હશે, આને આ કોણ સૌભાગ્યવતી પત્ની પ્રાપ્ત થઈ ગઈ. મારો પણ એક નાનકડો બાળક હતો, એ ખોવાઈ ગયો છે, ખબર નથી એને કોણ સુતિકા ગૃહમાંથી લઈ ગયું છે. જો તે ક્યાંક જીવિત હશે તો એ પણ ઉંમરમાં તથા રૂપમાં આવો જ હશે. આ પ્રમાણે જ્યાં રૂકમણી દેવી વિચારતા હતા ત્યાં જ એમના સ્તનોમાંથી દૂધની ધારા જે છે એ પ્રગટ થઈ જાય છે. એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના માતા દેવકીજી અને વસુદેવની સાથે ત્યાં પધારે છે. ભગવાન શ્રી કૃષ્ણ બધું જ જાણે છે પરંતુ કંઈ બોલતા નથી. એવા સમયની અંદર દેવર્ષિ નારદજી ત્યાં પધારે છે અને દેવર્ષિ નારદજી દ્વારકાવાસીઓને બધી જ વાત કરે છે. કેવી રીતના પ્રદ્યુમ્નજીએ સમરાસુરનો વધ કરેલો હતો તથા આ માયાવતી કોણ છે, એ બધી જ વાત જે છે એ વિસ્તારથી દ્વારકાવાસીઓને કરે છે. વાત સાંભળી દ્વારકાવાસીઓ બધા પ્રસન્ન થઈ જાય છે અને મનોમન પ્રસન્ન થાય છે અને એવો એકબીજાને કહેવા લાગ્યા કે અહો, કેવા સૌભાગ્યની વાત છે કે આ બાળક જે છે જાણે મરીને જ પાછો આવ્યો. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર કામદેવ જે ભગવાન શંકરના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા હતા, એ પુનઃ પ્રગટ થઈ ગયા એની કથા દસમ સ્કંદના 55મા અધ્યાયની અંદર જોવા મળે છે. 56મા અધ્યાયની અંદર હવે શ્યમંતક મણિની કથા છે. જાંબુવતી અને સત્યભામા સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થયા એની કથા છે. ઉપરાંત 57મા અધ્યાયની અંદર શ્યમંતક મણિના હરણની કથા છે. શતધન્વાના ઉદ્ધારની કથા છે. એ બધી કથાઓની સાથે સાથે જાંબુવનની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું તેની પણ કથા આ 2 અધ્યાયની અંદર આવે છે. આ અધ્યાય જે છે એ બહુ મહત્વનો છે ભક્તો, કારણ કે આની અંદર જે પાત્રો આવે છે, જાંબુવતીનું પાત્ર, સત્યભામાનું પાત્ર, આ ઉપરાંત રીક્ષરાજ જાંબુવન, અક્રૂરજી તથા સત્રાજીત નામનો યાદવ, એ બધાના પૂર્વજન્મની ચર્ચા પણ ઇતર પુરાણોની અંદર વિસ્તારથી કરવામાં આવેલી છે. એટલે આ અધ્યાયની કથા જે છે એ આપ બધા પ્રેમપૂર્વક સાંભળજો, કારણ કે
આ 56મો અધ્યાય અને 57મો અધ્યાય જે છે એ મહત્વનો એટલે માટે છે કે કદાચ કોઈ વ્યક્તિની ઉપર મિથ્યા કલંક લાગેલું હોય અને એ બંને અધ્યાયની કથા સાંભળી લે તો એના પરથી મિથ્યા કલંક જે છે એ સમાપ્ત થઈ જાય છે. નારદ પુરાણની અંદર કથા છે કે ગણપતિ મહારાજનું રૂપ જોઈને ચંદ્રદેવને હસવું આવે છે અને એને લઈને ચંદ્રદેવે ગણપતિ મહારાજના શાપનો ભોગ બનવું પડે છે. અને જ્યારે ચંદ્રદેવ ગણપતિ મહારાજની અનુનયી વિનંતી કરે છે ત્યારે ગણપતિ મહારાજ કહે છે કે આ ભાદરવા સુધી ચતુર્થીને દિવસે મારું પ્રાગટ્ય થયું છે અને એ જ દિવસે તે મારી હાંસી કરી છે. માટે આ દિવસે જે પણ કોઈક વ્યક્તિ તારા દર્શન કરશે ને તો એના પર મિથ્યા કલંક લાગશે. અને એને લઈને નારદ પુરાણની અંદર તથા સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર ભગવાન સ્વામિનારાયણે તથા દેવર્ષિ નારદજીએ ભાદરવા સુધી ચતુર્થીના ચંદ્રના દર્શન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. કારણ કે જે પણ કોઈક વ્યક્તિ એ દિવસે ચંદ્રદેવના દર્શન કરે છે તેને મિથ્યા કલંક લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ પર પણ મિથ્યા કલંક લાગેલું હતું. એનું કારણ છે કે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ચંદ્રદેવના દર્શન અજાણતાથી કરી લે છે અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણની પર મિથ્યા આળ અર્થાત મિથ્યા કલંક લાગેલું. આમ જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણનું કોઈ પણ ચરિત્ર જે છે એ અજ્ઞાનતામાં હોતું જ નથી. એમની બધી લીલાઓ જે છે એ વિજ્ઞાનથી યુક્ત હોય છે. અજ્ઞાનથી કોઈ પણ ક્રિયા એ મનુષ્ય કરે છે, દેવતાઓ કરે છે, પરંતુ ભગવાનની અંદર એવું અજ્ઞાન રહી જ શકતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. આપણી જેમ એનું જ્ઞાન જે છે એ સંકોચ અને વિકાસની અવસ્થાને પ્રાપ્ત થતું નથી. એમનું જ્ઞાન હંમેશા વિકસિત દશાની અંદર જ હોય છે. શાસ્ત્રોની અંદર એ ભગવાનને યહ સર્વજ્ઞ સર્વવિદ કહ્યા છે કે ભગવાન જે છે એ સર્વજ્ઞ છે અને વિશેષ રીતે બધી જ વસ્તુ જાણનારા છે. એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાનની અંદર જે પણ કંઈ ઘટના બનવાની છે એનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણને પહેલેથી જ છે. તો એમણે જે આ શ્યમંતક મણિની લીલા કરી એની પછાડી પણ એક કારણ છે કે ચતુર્થીનો ચંદ્ર છે, ભાદરવા સુધી ચતુર્થીનો ચંદ્ર એ કેટલાય લોકો જોઈ જતા હતા. એ દિવસથી જાણે અજાણે બધા જ લોકો એમના દર્શન કરતા હતા અને એને લઈને બધા પર મિથ્યા કલંક જે છે એ આવતું હતું. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્યમંતક મણિવાળી લીલા જે છે એને કરી અને એના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ઉપર મિથ્યા આડ લીધી અને પછી દરેક વ્યક્તિને કહ્યું કે ભાઈ જે પણ કોઈક વ્યક્તિ ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ચંદ્રના દર્શન કરી લે તેણે આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 56 અને 57માં અધ્યાયમાં આવતી શ્યમંતક મણિની કથા જે છે તેનું ગાન કરી લેવું અથવા તો સાંભળી લેવું. જેને લઈને મનુષ્યની ઉપર મિથ્યા કલંક લાગવાનું હોય
તો એ લાગે નહીં. ભક્તો, આ બધી જ વાત જે છે એ મહાપુરુષોએ પોતાના જીવનની અંદર સિદ્ધ કરેલી છે. કોઈ વ્યક્તિએ આ વાતને અજમાવવી હોય તો એ અજમાવી શકે છે. ચતુર્થીનો ચંદ્ર જે છે, ભાદરવા સુધી ચતુર્થીનો ચંદ્ર જે છે એ એમણે દર્શન કરી લેવા અને પછી એના પ્રાયશ્ચિત રૂપે આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 56 અને 57 અધ્યાયની કથા ન વાંચવી કે ન સાંભળવી, તો એવા વ્યક્તિને કલંક લાગ્યા વગર રહેશે જ નહીં. અર્થાત કે એને કલંક લાગીને જ રહેશે. માટે ભક્તો, જ્યારે પણ ભાદરવા સુધી ચતુર્થીને દિવસે જાણતા અજાણતા તમને કદાચ ચંદ્રના દર્શન થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે તમારે આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 56 ને 57 અધ્યાયની કથા શ્રવણ કરવાની છે અથવા તો એને વાંચવાની છે. તો આ કથા જે છે હવે પ્રેમપૂર્વક તમે બધા શ્રવણ કરજો. શમંતક મણિ જે છે એ સત્રાજીતને કેવી રીતના પ્રાપ્ત થયો, તો એની કથા જે છે એ ભવિષ્ય પુરાણની અંદર આવે છે. ભવિષ્ય પુરાણની અંદર સૂર્યદેવની ઘણી લીલાઓનું વર્ણન કરવામાં આવેલું છે અને એની અંદર આ પ્રસંગ છે કે સત્રાજીત યાદવે ભગવાન સૂર્યદેવની ઘણી આરાધના કરી. આરાધના કરવાનું કારણ પણ જે છે એ એનું ભિન્ન હતું. કારણ કે એ સત્રાજીત નામનો યાદવ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો વૈભવ જોઈને મનોમન બહુ જ ઈર્ષ્યા કરતો હતો. તો એણે ફલના ઉદ્દેશ્યથી સૂર્યદેવની આરાધના કરી હતી કે મારી પાસે પણ એવી કોઈક વસ્તુ પ્રાપ્ત થાય જેથી કરીને મારો વૈભવ જે છે એ પણ શ્રી કૃષ્ણના જેવો થઈ જાય. સૂર્યદેવની આરાધના કરવાથી સૂર્યદેવ એના પર પ્રસન્ન થાય છે અને એને પોતાના પ્રત્યક્ષ દર્શન આપે છે. સત્રાજીતના હૃદયમાં જે કામના હતી એ કામના સૂર્યદેવ જાણતા હતા. એટલે સૂર્યદેવે પ્રસન્ન થઈને બહુ પ્રેમથી એને એક મણિ આપ્યો, જે મણિનું નામ હતું શમંતક મણિ. સત્રાજીત સૂર્યદેવ પાસેથી એ મણિ ગ્રહણ કરે છે અને પોતાના ગળાની અંદર પહેરી એ દ્વિતીય સૂર્યની જેમ ચમકવા લાગે છે. અને એ મણિ પહેરીને જ્યારે એ દ્વારકાની અંદર આવે છે ત્યારે મણિમાંથી નીકળતા પ્રકાશને લઈને કોઈ પણ વ્યક્તિ એને ઓળખી શકતા નથી. બધા જ ભગવાન શ્રી કૃષ્ણને આવીને કહે છે કે હે પ્રભુ, સૂર્યદેવ તમારા દર્શન કરવા માટે આવે છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બધાને કહે છે કે ભાઈ, એ સૂર્યદેવ નથી પરંતુ સત્રાજીત નામના યાદવ છે. એમણે સૂર્યદેવની આરાધના કરી છે અને સૂર્યદેવે પ્રસન્ન થઈને એમને એક મણિ આપેલો છે. અને આ મણિ જે છે એ બહુ ચમત્કારિક મણિ છે. એ મણિ જે સ્થાનની અંદર રહે છે એ સ્થાનની અંદર ક્યારેય પણ દુકાળ નથી પડતો, મરકી આદિક રોગ થતા નથી, કોઈ અમંગળ થતા નથી, સર્પો, માનસિક પીડા, શારીરિક પીડા, અશુભો કે માયાવી લોકો જે છે એ ત્યાં રહી શકતા નથી. અને આ મણિ જે છે એ નિત્ય 8 ભાર સોનું આપે છે.
8 ભાર સોનું એટલે કેટલું? તો એ સંબંધની અંદર ભાગવતના સુપ્રસિદ્ધ ટીકાકાર શ્રીધર સ્વામી આ અધ્યાયની અંદર ટીકાની અંદર પોતે કહે છે કે 4 વ્રીહી એટલે કે ડાંગર બરાબર 1 ગુંજા, ગુંજા એટલે ચણોથી, 5 ગુંજાનો 1 પલણ, 8 પણનો 1 ધરણ, 8 ધરણનો 1 કર્ષ અને 4 કર્ષનો 1 પલ, 100 પલની 1 તુલા અને 20 તુલાનો 1 ભાર. એટલે 1 ભાર બરાબર 20 તુલા સોનું. એટલે આ મણી જે છે એ નિત્ય 8 ભાર સુવર્ણ જે છે એ પ્રગટ કરતું હતું. હવે 8ને આપણે 20 ગણીએ તો કેટલા થાય? 160 તોલા. નિત્ય 160 તોલા સુવર્ણ જે છે એ સત્રાજીતને પ્રાપ્ત થતું હતું. ભક્તો, આ પ્રમાણે સત્રાજીતને નિત્ય 160 તોલા સુવર્ણની પ્રાપ્તિ થતી હતી. એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસંગવાત સત્રાજીતને કહ્યું કે સત્રાજીત, તમે તમારો મણી જે છે એ રાજા ઉગ્રસેનને આપી દો. પરંતુ તે એટલો બધો અર્થલોભી હતો કે એણે ભગવાનની આજ્ઞાનું પાલન જ ન કર્યું અને એણે એ મણી જે છે એ ઉગ્રસેનને આપ્યું નહીં. કોઈ વ્યક્તિને શંકા થાય કે ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને મણી ઉગ્રસેનને આપવા માટે શા માટે કહ્યું? તો એનું પણ કારણ છે કે વાસ્તવની અંદર મનુષ્યને એટલા જ ધનની જરૂર હોય છે કે જેના દ્વારા એના ઉદરનું પોષણ થાય. એનાથી વધુ ધન હોય તો એણે એ ધન જે છે એ પરમાર્થની અંદર લગાવવાનું છે. અને જો એ વ્યક્તિ એ ધન પરમાર્થની અંદર ન લગાવે અને એ ધનનો સંગ્રહ કરે તો સપ્તમ સ્કંધની અંદર નારદજી જે છે એ યુધિષ્ઠિરને કહે છે કે એવા વ્યક્તિની પાસેથી ધન જે છે એ લઈ લેવું અને એવા વ્યક્તિને સજા કરવી. અહીં પણ આવું જ હતું. સત્રાજીત જે છે એ બધું જ ધન પોતાની પાસે ભેગું કરી રાખતું હતું અને કેવલ ને કેવલ એ ધન પોતાના ઉપયોગમાં જ એ લાવતું હતું. વસ્તુતાએ રાષ્ટ્રના નાગરિકોની પાસે જે પણ કંઈક ધન સંપત્તિ છે એ રાષ્ટ્રની હોય છે, રાજાની હોય છે. રાજા જ્યારે એ સંપત્તિ માગે તો એ તમારે આપવી પડે. તમારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિ કરતાં વધુ સંપત્તિ તમારી પાસે છે, અર્થાત કે તમારી જરૂરિયાત કરતાં વધારે સંપત્તિ તમારી પાસે છે, તો એ સંપત્તિ તમારે પરમાર્થની અંદર લગાવવાની છે. જો પરમાર્થની અંદર તમે એ સંપત્તિ નથી લગાવતા તો એના પર રાજાનો અધિકાર જે છે સિદ્ધ થઈ જાય છે. આ વાત જે છે ભક્તો રાજનીતિની અંદર લખેલી છે. ને જે વ્યક્તિએ આ વાત જોવી હોય તો શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદ જે છે તેને જોઈ લેવો. તેમાં નારદજી જે છે એ આ વાત કહી રહ્યા છે. સત્રાજીત ધનનો લોલુપ હતો. એની પાસે એનું ઉદર પોષણ થાય એટલું તો ધન હતું, પરંતુ એના પરિવારનું ઉદર પોષણ થઈ જાય એટલું પણ ધન છે ને એનાથી કેટલીય ગણું વધારે ધન છે. એ ધન વસ્તુતાએ એણે પરમાર્થમાં લગાવવાનું છે, પરંતુ એ ધન એ પરમાર્થમાં લગાવવા તૈયાર નથી.
અને એનો સંગ્રહ કરે છે. અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે તમે કૃપા કરીને આ મણિ જે છે એ રાજા ઉગ્રસેનને આપી દેવું, જેથી કરીને એમાંથી પ્રગટ થતું સુવર્ણ જે છે એ પરમાર્થની અંદર લગાવી શકે. પરંતુ સત્રાજીત જે છે એ માનવા તૈયાર નથી, કારણ કે એ તો શ્રી કૃષ્ણને ભગવાન માનવા તૈયાર ન હતો. એણે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવાનની આજ્ઞા જે છે એ એને માની નથી. હવે એનું જે દુષ્પરિણામ આવશે તેની ચર્ચા જે છે એ આપણે હવે પછીના ભાગની અંદર કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.